વાત પાણીના કકળાટની ધોળકા નગરપાલિકા સંચાલિત મેનાબેન ટાવર 4 રસ્તા ખાતેના પાણીનો બોર ફેલ થઈ જતા છેલ્લા 5 દિવસથી વોર્ડ નંબર 7માં આવેલા દમારવાડા અને ઘાંચી જમાતખાના પાછળના વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉદ્ભવી છે। પીવાના શુદ્ધ પાણી માટે હાલ સ્થાનિક લોકોને વલખા મારવા પડી રહ્યા છે। પાણીની સમસ્યાના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। મંગળવારે દમારવાડા વિસ્તારની મહિલાઓ પાણીના આ સમસ્યા અંગે રજૂઆત કરવા ધોળકા નગરપાલિકા ખાતે ગયા હતા, જ્યાં તેમણે ધોળકા નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ ખરાડી સમક્ષ રજૂઆત કરી નિયમિત અને શુદ્ધ પાણીના વિતરણ કરવાની માંગણી કરી હતી। આ ઉપરાંત ઇમારવાડા વિસ્તારની મહિલાઓએ સેનેટરી વિભાગમાં જઈને તેમના વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું વાહન દરરોજ ન આવતું હોવાથી પણ રજૂઆત કરી હતી અને એવી માંગણી કરી હતી કે દરરોજ નિયમિત કચરો લેવા વાહન મોકલવા। બોલો। દમારવાડામાં પાણી આવતું નથી। મેનાબેન ટાવરનો બોર બગડી ગયો છે, અમને પાણી મળતું નથી ને અહીંનું પાણી છોડે છે તો 5 દિવસથી પાણી આવતું નથી। પાણીથી બહુ પરેશાન છે, અમને રેગ્યુલર પાણી આલે।